પાર્લે પોઈન્ટ વિસ્તારમાં કાપડના વેપારીની હત્યા થતા ચકચાર મચી ગઈ છે। 3 જણા શખ્સોએ વેપારી દિશિત જરીવાલાના બંગલામાં ઘૂસી લૂંટ કર્યા બાદ હત્યાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે। મકાનમાંથી આશરે ₹55,000ની લૂંટ ચલાવાઈ છે। નજીકના મકાનમાં પ્રવેશતા હત્યારા સીસીટીવીમાં કેદ થયા છે। પરિવારને બાનમાં લઈ લૂંટ ચલાવાઈ હોવાની વિગતો મળી છે, તેથી પોલીસને આ લૂંટમાં કોઈ જાણભેદુ હોવાની આશંકા છે। हाल तो उमरा पोलीसे आ अंगेनी तपास हाथ धरी है। संवाददाता आजम साले फोन लाइन पर। आजम, सूरतना पार्ले पॉइंट विस्ताરના કાપડના વેપારીની જે હત્યા થઈ, પોલીસની કાર્યવાહી ક્યાં સુધી પહોંચી છે? જી, ખરેખર જોવા જાય તો એક સમાચારી ઘટના છે અને સુરતનો પોસ્ટ વિસ્તાર એવો ગણાતો આ સગમ સમિતિની સામે આવેલો સર્જન સોસાયટીના એક બંગલામાં જરીવાલા જે પરિવાર રહેતો હતો ત્યાં ગત મોડી રાત્રે 3 જેટલા અજાણ્યા શખ્સો આવ્યા હતા અને જે જરીવાલા મરણ જનાર છે તેમની પત્ની અને બાળકોને ગ્રુપમાં બંધક બનાવ્યા બાદ લૂંટ ઘટનાને અંજામ આપી છે। અને ચોંકાવનારી વાત એ છે, લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ ફરાર થવા પહેલા જે જરીવાલા પરિવારના જે મુખ્ય માણસ હતા તેમની હત્યા કરવામાં આવી છે। હાલ સુરત પોલીસ કમિશનર સહિત તમામ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને તપાસના શબ્દો ગતિમાન કર્યા છે। ઉપરાંત એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે। મરણ જનાર જરીવાલાનું જે કારખાનું હતું એ વેટોક ખાતે હતું, ત્યાં પણ કોઈની જૂની અદાવત હોય તે બાબતે પણ તપાસો ચાલી રહી છે। જગદીશ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ આઝમ।